અવાજ શાંતિથી આવતો હોય છે. હવે પાણી જો પ્રેશર કરશે જોરદાર જગ્યાએ નિશાન છે. બધી દિવાલ આપણી હતી ને આ દિવાલ એ બધી પાડી પીડી ને બધી જગ્યાએ અડે નહીં એવી રીતનું નુકસાન ન થાય એ રીતના કરવાનું હોય. ખબર તને પૂછે તો પાણી તો જો કે સિમેન્ટ જેવું દેખાય છે એમનો. તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નવા રોગની અંદર અમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જોવા મળીશું તો વાડીએ જોવો કેવી રીતના કામકાજ ચાલે છે. આ જોઈ લઈએ આપણે ડારની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. વાડીમાં આપણે ડાર પડાવી છે. તમને જોઈને આશ્ચર્ય લાગે કે આ ઓટો ડ્રાઈવમાં છો અત્યારે હાલમાં ટ્રક ઓટો ડ્રાઈવમાં ચાલી રહ્યો છે. તો તમે જોઈ શકો છો કઈ રીતના ઓટો ડ્રાઈવમાં છે. ને અહીંયા જો આપણે હવે ડારની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. ડારની ગાડી લાવો છો, લાવો એ પેલા ગાડી ધીંધરાવી દે એ આવી જાય બરોબર. અગલાભાઈથી લઈ લીધું છે બધી સામાન. આ ગાડી અંદર નાખવા માટે ફૂલ મહેનત કરી રહી છે, કારણ કે હજી ગાડી ટૂંકામાં ટર્ન નથી વળતી. તો એના કારણે અત્યારે આપણે જોઈએ છીએ ગાડી અંદર આવવાની કોશિશ કરી રહી છે. જો કઈ રીતના ગાડી અંદર નાખે છે. બધી આ દિવાલ આપણી હતી ને આ દિવાલ એ બધી પાડી પીડી ને બધી જગ્યાએ અડે નહીં એવી રીતનું નુકસાન ન થાય એ રીતના કરવાનું હોય. એના કારણે અત્યારે કરી રહ્યા છે. આ જો આખી દિવાલ પાડવી પડે એમ હતી એટલી તો પાડી નાખી હતી. આ ગાડી હવે તમે જોઈશો કે કઈ રીતના પાડીએ છીએ એ ડાર બરોબર. આ જો કઈ રીતના લાગે છે એ જગ્યાએ નિશાન છે. હા આ રીતના ગાડી લાગવાની છે. આ રીતના લાગવાની છે. આ ટ્રક છે એનું પ્રેશર મીટર છે એથી ડાર લાગે. કાંઈ વાંધો નહીં. શ્રીફળ તને પૂછો પણ તને કે શ્રીફળ છે બરોબર. ને અહીંયા અગરબત્તી ફૂટાડેલી છે દેખાતી છે. દેખાય ફાઇનલ એવા ડાકનું ચાલુ કરી પછી મુહૂર્ત જોઈ લો. આ જો હજી એનું લેવલિંગ કરશે પછી ફાઇનલી ડાર પાડવાનું ચાલુ કરી દે છે. જ્યારે આપણે કહે છે બસ શ્રીફળ વધારે નાખ્યું છે ને આનું કમ્પ્રેસર છે અને પિલર છે. આ દ્વારા ફરે એ તો 15 ફૂટનો છે. દેખાય ને તમને રોડ એ 15 ફૂટનો છે. એ ફરશે ને પછી અંદર જશે ને પછી પાણી નીકળે છે. તો લાસ્ટ સુધી બના રહેજો મારી સાથે બરોબર. અહીંયા પણ અગરબત્તી જગવેલ છે જો બરાબર. અવાજ નક્કી નથી આવે કે નથી આવતો તો કરીને જોયું ગયા તો ખાલી જો ઓલું પણ કમ્પ્રેસર પણ ચાલુ કરી દીધું છે. એ રીતના થાય છે અત્યારે ફિલહાલ તો ચાલી રહ્યું છે ફિલહાલ તો. ફિલહાલ અત્યારે ચાલુ થઈ ગયો છે બોરિંગ બરોબર અમારી વાડીમાં. ને જોઈ શકો છો કે બોરિંગ થાય છે અત્યારે કઈ રીતના થાય છે. જો આ રીતના વાડીમાં હોવો છે એ જોવાય બોરિંગ કઈ રીતના થાય છે. હવે કામદારો દેખાતા બધા અત્યારે. તમારો અવાજ સાઉન્ડ ક્લિયર આવે કે નહીં કઈ ખબર નથી મને, છતાં હું વિડીયો ઉતારું છું તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારા વાડીના બોરિંગ તમે લાસ્ટ સુધી તમે જોયા રહેજો. અને જો અહીંયા વાડીને વચમાં પડે છે બોરિંગ અત્યારે જોવો તમે આની ઓપરેટિંગ સિસ્ટમ છે. આ તો રેગ્યુલેટ બહુ જલ્દી ટેસ્ટિંગ નખાવાનું છે. જો આ ભૂંગળા તમે દેખાઈ રહ્યા છે 5 ભૂંગળા છે બરાબર. આ નખાવાના છે અને કહેવાય કેસિંગ ગાંડી થિકનેસ જોવાની બરાબર. જેથી કરી પાણા ખબર નહીં બાકી કેસિંગ નખાઈ જાય કેટલા કટકાની કાંઈ ખબર નથી મને. લગભગ 8 લીધા છે એની વેસ કોઈ નહીં. જો આ વાત ખોલે છે હાલમાં તો તમને દેખાડું ખુલી જાય છે ને આવું કાદવ પાણી નીકળવા તો રેડો પેડો અનમેટેડ જાય તો એવું એ રીતના પીડા છે. આ ફોલિન નાખવાને છે કેસિંગ બરોબર. આ કેસિંગ કહેવાય. ચાલુ થઈ ગયું
હતા તો આપણે ટમેટો એ નાખી લઈ આવ્યા છીએ. તો કે આ અહીંયા અત્યારનું બધું હાલે છે, અત્યારે રાંધવાનું કામકાજ. આ બોરિંગ છે. હવે જો ઓલા કરે છે ખાચા પાડે શું કરે ખબર નહીં, પણ આપણે એના રાંધતા હતા ટમેટો લઈ આવ્યા ખાવા હાટું. ખાચા પાડે છે, ગોવા થઈ ગયા આપણે જે હાલમાં હાલ્યો છે કે 110 ફૂટ હાલ્યો છે અને હજી અકારણ છે 150 ફૂટ, બરોબર. ને પાણી કેવું નીકળે એ જોવું હોય ત્યારે હાલમાં. ને આ ભાઈ પાડી રહ્યા છે અત્યારે વિંધા છે, ખાઈને પાણી ઉતરે એ પ્રમાણે, બરોબર. આ વિંધા હોય નાના નાના દેખાય ને એ રીતના પાણી ઉતરે, એ ઉતરવાને બદલે આપણે પાણી દારો ઉતરે ને એના કારણે વિંધા પાડવા પડે. અત્યારે આ છે કઈ રહ્યા છે ડાર 150 ફૂટ નાખવાનું છે. પાણી ધીમે ધીમે થવાની શક્યતા વધી છે. પાણી થવાની શક્યતા વધારે છે અત્યારે, જો કે પાણીનું પ્રેશર ફૂલ આવી ગયું. જો કે અત્યારે લોડિંગ થાય છે ને રોડ લાગે છે, તો કઈ ના લાગે, ઓટોમેટિક લાગે. અહીંથી રોડ જાય છે અંદર. હવે જો હમણાં ભરાઈ ગયો, ઓકે. પછી સીધો જશે ઓલા અંદર, રોડ પકડી લે જો ને હવે સીધું પકડાઈ લે, પછી સીધું ઊભો થઈ જાય, ઓટોમેટિક લાગી જશે. આ ઓલામાં છે ને ત્યાં લાગી જાય ઓટોમેટિક. એ રીતના કરે છે અત્યારે આ ભાઈ, જો આ રીતના કરે છે. આ મશીન છે શ્રી ખોડિયાર બોર રાજુલા, બરોબર. એ અમારાનું જ છે. તો જોઈએ છે પાણી કેટલું થાય, કેવું થાય ને કેવું મીઠું થાય કે સારું, કારણ કે ખારો પર કહેવાય મીઠું થવાની શક્યતા બહુ ઓછી હોય, પણ મીઠું જ થાય. તો કે એવું બધું માને છે, બધા કહે છે કે મીઠું થાય. તો હવે જોઈ છે નવો બોર કેવી રીતના પડે છે. તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો કે આ બધા આમું જોવે છે, કોના પર હું જોઈને આમું જોતા ખબર નથી, પણ આપણે આમું જોવે છે બહુ કે આમું કરતો હોય છે. પણ અત્યારે કઈ ભાઈ વિંગા પોતે કાઢે છે, તો એવી રીતે વિંગા પાડવાના ને પછી અહીંયાથી બોર આવે ને પાણી, તો ટીપે અંદર બોર ની અંદર પડે ને પાણી બુજાય ને બોર ખાલી નું તેના કારણે હોય. મિત્રો આ ભાઈ ને રાખે છે અત્યારે આવડો મારવા કલ્ચર આવડો મારે છે અત્યારે, જોવો કઈ રીતના મારે છે. ભાઈ ને રાખેલ છે અમે પાવડો મારવા, કારણ કે પહેલવાન એના કારણે જોવો હવે એના કારણે પાવડો મારવાનું કેમ બાકી માય કામનું કામ નહીં કે પહેલવાન રાખવા છે અમે સ્પેશિયલ પાવડો મારવા. ભાઈ મિત્રો ફરમાઈશ આવી ગઈ છે કે હવે અમારે ક્યારે ઉતારો ને તો મસ્ત આવે. અત્યારે ઉતારી છે વિડીયો અત્યારે ફિલહાલ જોરદાર. અત્યારે પાણીનો હવા તો તૈયાર નહીં આવતો હોય, પણ અત્યારે હું બોલું છું શરીરના પ્રેશર કરે છે, જોવો તમે. ઓપરેટર ફાટી જશે તો બે જાય ઓપરેટર આવી જાય. અને આ બધા પોતપોતાનું કામ કરી રહ્યા છે. આ ભાઈ અત્યારે પાવડા મારવા રેખા ને ભાઈ પાસે આવી જાય છે અત્યારે ફરમાઈશ પૂરી કરવા. કેમ કે ઓલા ભાઈ કીધું કે પાવડો મારો ને કઈ ભાઈ ને ખાસ ઉતારે, કારણ કે આમ જોરદાર ભાઈ છે, પાવ બોલી દેવા લાગે અત્યારે ફિલહાલ. રેડી હવે કઈક અવાજ શાંતિ થી આવતો છે. હવે પાણી જો પ્રેશર કરશે, જોરદાર પાણી નો છે ને છંટકાવ. જો ઝાકળ આવે અહીંયા હવાના પ્રેશર થી થાય છે. ઓકે ને 155 ફૂટ હાલેલું છે અત્યારે, જાય ને એટલે 155 ફૂટ થાય. ને પાણી પણ સીધું છે જોરદાર. પાણી ટેસ્ટ કરવાનો, પાણીનો ટેસ્ટ કેવો છે એટલે અત્યારે પાણી ટેસ્ટ કરવાનું છે. આપણે જઈએ છે પાણીનો ટેસ્ટ કરી દો કઈ રીતના થાય. તો પાણી તો જો કે સિમેન્ટ જેવું દેખાય છે એમનો. હવે જેમ સબમર્સિબલ પંપ નાખશું, સબમર્સિબલ પંપ નાખશું ને એટલે એ સીધા ચોખ્ખું પાણી, બરોબર. જો પાણી છે ઠંડુ ઠંડુ પાણી છે, જોરદાર એક નંબરનું. કેસિંગ નાખવાનું ચાલુ થઈ ગયું છે અત્યારે. જો કેસિંગ નાખાય છે, કેરીને કેસિંગ નાખાઈને જો તમે પ્રોસેસ જોવો હવે એની. હવે તો ક્લિયર અવાજ આવશે, કારણ છે કે બહુ પ્રેશર છે એવું કઈ વાત થાય નહીં. તો પ્રેશર હવે તમને નખાય છે ફિલહાલ. ફિટ કરી દો ખાલી, કેવી રીતે ફિટ કરીને
મિત્રો હવે જઈએ આપણે. હા તો મિત્રો હવે જઈએ સીધા ઘરે અને ક્યાં પાંતરી બરોબર ને ડાર્ક કેસિંગ નખાય છે તો હું લઈ આવું સીધું ઘરે જઈને ડોલ ને બહુ ને ડાર ને ઢાંકવા માટે વસ્તુ બરોબર. અને પછી જશું નખાય છે કેવો ડાર લાગ્યો તમે સબસ્ક્રાઇબ નીચે કરી નાખજો. પાણી કેવું છું એ પણ કરી નાખજો. જો કે મેં જે શાખ્યું નથી પણ હવે શાખવાનું છે તો બધા જો કે હવે તો થોડીક મને શરમ પણ હોય કે બાપાની બધાની હવે આરામથી વ્લોગ બનાવી નાખું એની ખુશી છે. ડારની ખુશી એટલી બધી નથી. તમારા બાપા આમાં મેં વ્લોગ ચાલુ કરી દીધો એમાં મને ખુશી છે તો તમે સબસ્ક્રાઇબ કરી નાખજો ભૂલતા નહીં બરોબર. આ બધા સબસ્ક્રાઇબ કરાવી છે મારો એવો વિચાર છે પણ લગભગ કરે તો એક ભાઈ તો કરે ને કે કીધું કે વિડીયો મોકલજે તો મોકલી છે. ડારને આપણે જઈ સીધા ઘરે આપણી ગાડી સામે છે તો ચાવી લઈને જઈ ગાડી લઈને ભૂવાડે ડાર બાર લઈ આવી બરોબર. લાગશો એ બધા ઘરે તો એટલે તો ગાડી બહાર નીકળી ગઈ. હા હવે ક્રોસમાં નીકળવા કાઢવી પડે કારણ કે સીધો રોડ નથી એના કારણે તો હલવાઈ ને ધ્યાન રાખવાનું હોય ખાલી બરોબર. જો હવે તો આરામથી નીકળી જવાનું કારણ છે કે આવવામાં ટર્ન મારવામાં તકલીફ પડે પણ જવામાં કઈ વાંધો ન આવે. જો આ ભાઈ હતા બરોબર કાઢો છે આરામથી નીકળી ગયા. હવે ત્યારે તો આપણાની પાછળ આવીએ જો આરામથી નીકળી જતો. આખી દિવાલ પાડવી પડી તો ત્યાં જ નીકળી વાંધો ન આવ્યો હવે તો નીકળી ગયા. હાલો તો મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં. તબ તક કે બાય બાય. અને આ પાણીનું ટેસ્ટિંગ કરવાનું બાકી છે તો હજી જો પાણીનું ટેસ્ટિંગ કેવું છે સ્વાદ કેવો આવે છે બરોબર. અને હવે આપણે ડબલો છે આપણે પાણીની ડોલ બહુની ભરી છે પીવા માટે કેવું સ્વાદ માટે ચાખવા માટે તો એ ભરશું. હા સર રગેડો આવેલો માટે ને કહેવાય બોલો કેવો કબૂતરો પાણો પારેવા કલરનો પાણો આવેલો છે સિલ્વર પર્પલ ગ્રીન મિક્સ કલર આવે ને એવો બસ. તો આપણે પાણી જો તમને દેખાડો ત્યારે પાણી હા પણ મજા આવી ગઈ બધા ભાઈબંધો. હા ભાઈબંધ હતા આ જો પાણી આને ઢાંકી દઈએ આ પાણી આ ડબલું બધું એકઠું કરી નાખી પછી જાય સીધા ઘરે. લસ્કો મિત્રો દાર પડી ગયો છે. હવે પાણીનું ટેસ્ટ મેં ચાખ્યું નથી. સોડા ચાખી પછી પાણી નથી ચાખ્યું બરોબર. કોઈ વાત નહીં આપણે ઘરે જઈને ચાખવાના છે તો મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં. કાલનું હું તમને રિવીલ કરી કે પાણી કેવું છે. હું ખોટું નથી બોલતો તમને ખ્યાલ છે કે સારું છે સારું કે ખરાબ છે ખરાબ કે. બાકી તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આજે આપણે સબસ્ક્રાઈબ કરવાના 2 સબસ્ક્રાઈબર વધારે દીધા છે તો તમે પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં. તબ તક બાય બાય. થેન્ક યુ ફોર વોચ.